હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. કેમ છો? મજામાં ને બધા? તો જો રવિવાર છે, રેડી થઈ ગયા કમ્પ્લીટ. ને અત્યારે તો પેલા જવું છે કામે અને એક પ્રસંગમાં જવાનું છે. અહીંયા જો આપણે બૂટ સાફ થાય છે, બૂટ સાફ કરે છે. હા, સાફ નથી કરતી, આ ધોઈને જ મૂક્યા હતા, પેકે મૂક્યા હતા, એટલે ધૂળે ન સડે. આમાં વ્યવસ્થિત જ હોય. સાફ જ્યારે પહેરવો હોય તે જ સાફ કરવાના, એમ ન હોય. કમ્પ્લીટ કરીને મૂક્યા એવું પહેરવા કાઢ્યા છે. કામે જાવ ને સીધું તૈયાર થઈને જાવશું, પછી ત્યાંથી જવાનું છે મારે સીધું જમવા. આ લોકો તો વહી જાય રિક્ષામાં, કા નહીં મેળ આવે તો પાછું હું એને લેવા કે મૂકવું આવી મજા. રાજના ભાઈબંધના ઘરનાનું શ્રીમત છે કા, તો ત્યાં જવાનું છે. તો 2 દીથા કહે છે રાજ જવું પડશે. આજે ફોન આવ્યો હતો ને સવારમાં, 7 વાગે આવ્યો હતો. જવાનું તો છે જ તે, જઈએ એમ. જો મસ્ત રેડી થઈ ગયા છે હું ને જીનું બે કમ્પ્લેટ, અને રાજ આવે છે લેવા. આખું છે થોડું કામ, તો એકલા તો નહીં સેટિંગ આવે, તો આવે છે જો લેવા. સપન ઘણા ટાઈમથી લીધેલા હતા ને, પહેરવાનું મુહૂર્ત આ જ આવ્યું છે. બોલો લે આવું કામ છે. એટલે અહીંયા પહોંચી ગયા છે અને છે ને શ્રીમત છે ને અહીંયા તો ક્યાં ખબર, 4થા માળ. બોલો 4 માળ ચડીને ઉપર જવા દે છે. 4 માળ ચડશે ને થાકી જવું. આ બધી સોસાયટીમાં અહીંયા છે ને સુરતમાં આવું જ હોય. આ કરતાં ગામડે સારું કે નહીં એવું છે. તો અહીંયા શ્રીમત છે, આ ભાઈ મૂકવા આવ્યો. થેન્ક યુ હો. 4 માળ ચડીને હારવાર અમારે હારવાર ઈ સેડો. અહીંયા મારી બેન વહી આવ્યા, મારે વાટે ન રહ્યા. વાટે કેમ ન રહી તું? આના કુટુંબમાં છે ને પાછું એટલે કા. જો બોલો, ક્યારેક તું ઘરે લઈને આવી તો ઓળખે ને. કેમ છે? સારું છે? હું તો ઓળખું પણ આ ફેમિલી ન ઓળખતી એને કહી દેવી કા. આ બીજા વિડીયો જોતા હોય કે જો આ મારા કાકાની છોકરી છે, આ એના હાહુ છે. હાલો હવે જાય. હાલો ફેમિલી, દર્શન કરી લ્યો રાંદલમાના. આજ મોકો મળી ગયો છે રાંદલમાના દર્શન કરવાનો. કા જગુ? આ બધા પરવડીના છે એમ કે છે. પરવડીના છો કે? હા, જો હગા થાય છે. હું તો ન ઓળખતી, પણ આ બધા હગા થાય છે કે છે અમારા વિડીયોમાં આવવાનું છે એમ. જો આવી ગયા બધા કા. આ શ્રીમતમાં આવ્યા છે બધા. આ સાગરભાઈના ફઈ, ઈ એના મોટા ફઈ. આ ભાઈ સાગરભાઈના છે ને આ બધા હગા છે. બસ બધા આવી ગયા જો. જો આ બધી છે ને બેનું છે, એ બધાને છે ને વિડીયો ઉતારવો છે ને ફોટા પાડવા છે. જો લ્યો, આમાં જીનું નાના નાના સબસ્ક્રાઈબર છે. જો કા વિડીયો જોવે ને તું? મારા વિડીયો જોવે? હા પાડે. જો આ રાખડીના પાટલા લીધા છે મસ્ત, માતાજી મૂકવાના પાટલા છે ને આ. અને આ બીજો શું છે? આ સામે, આ સામેવાળાનો છે કે આ એનો દીવો છે. જો સરસ છે. જો રાખડી બાંધી હોય ને બેનને, જો કા રાખડી બાંધવાનું છે આ એમ. બેન થતા હોય ને. જો આ બધાને આવ્યો જો. આ બેન હોય એ હોય ને. જો આ જો પગલા ભરાવે છે, પણ અમારા ફ્લેટમાં છે ને એટલે ટ્રાફિક જેવું થોડુંક છે. જો જીનો આ બાજુ રહેજો થોડી. કેવું નીકળ્યું જો, પગલા દોરેલા આવે આમાં. જો આ જો અમારા સબસ્ક્રાઈબર છે, ફોટો પાડવા આવ્યા છે કા. શ્રીમતમાં આવ્યા છે ને મારી હારે ફોટો પડાવે છે. બોલો લ્યો,
શ્રીમતમાં આવ્યા છે બધા કા પડી ગયો હાલો ફોટો તો પડી ગયો છે બધાનો મસ્ત મારવાની રસમ છે મારવાની જો ખાલી ખોટું હોય મારવાનું ન હોય જીનું જોવો તો સાટા ઉડ્યા કંકુના સાટા ઉડ્યા કા ઓલા મારતા હતા ને બાજુ ઊભી થી કે નહીં તે જો ફોટો પાડવા બાકી રહી ગયા અત્યારે આવ્યા પાછો ચપ્પલ આવશે હાલશે ગોવણી હોય કે નહીં હા તો ઘડીક વાર ગરબા લેવા પડે રાંદલમાંના તો જો બધા લે છે જો હા ભૈયા જાઓ જાઓ ભાઈ અમારા સબસ્ક્રાઈબર છે જમવા જવું છે પણ એ કે પેલા વિડીયોમાં આવવાનું છે પછી જમવા જવાનું છે હાલો જમવા પેલા ચલો આવી તો કઈ ગયા હતા હવે છે ને તો કાઉન્ટર નો વારો આવી ગયો કાઉન્ટરે બધા ઉભા રહી ગયા ધૂલવાનું બધા હા તારી ભાગમાં શું આવ્યું ભજીયા તો ભજીયા ને સતરી ને બધું જમવાનું રેડી તૈયાર થઈ ગયું છે અને વહી પામ જો ગટ્ટી રાજા ની તો ડાય ભાત લીધા છે ને પામ જો મઠ્ઠા વાળા ને બટકા વાળા છે બે એવું બધા ભાઈ બન ઉભા રહી ગયા મઠ્ઠો છે એક નંબર તારી ભાગમાં મઠ્ઠા હોય એમ જો હવે છે ને માલિક મળ્યા છે બોલો સવાર ના આમ તેમ કામમાં હશે કાં સાગરભાઈ જો નેતા લાગે કે નહીં પામ જો એનો લોક જોવા કેવા લાગે હે જબરો લાગે હો પણ આ ગોળ છે ને બોલો માવો બીજાને ખવડાવે છે મને નથી ખવડાવતો બોલો બીજાને માવો ખવડાવે આ ગોળ છે ને ત્રીજી વાર ખાવા બે બોલો હજી અમે એક વાર નથી ખાધું ને આ ગોળે ત્રીજી વાર ડીશ લઈ લીધું જો ડીશ લેવા આવી ગયા છે ભાઈઓ નો વારો આવી ગયો ભાવ જીનું બે આવ્યા છે કાંઈ જીનું બેન ને ભૂખ લાગી હતી કાશીનું જો બધા મસ્ત જમવા બેઠા છે જમી લીધું પછી અમારા અહીંયા જગાભાઈ બાજુની શેરીમાં જ રહી છે તો મારી બેનને અહીંયા આવું થયું તો મેં કીધું હાલ તને થોડી વાર ત્યાં મૂકી જાઉં મોટા બા તો હજી મોટા બા તો અહીંયા હજી ખાઈને ઊભા છે દાળ ભાત ખાઈ રહ્યા લાગે છે સબસ્ક્રાઈબર છે 4 માળ ઉતરીને આવ્યો છે હેઠે મને સ્પેશિયલ મળવા શેરીમાં મમ્મી ફાળી ગઈ કે હું વિડીયો કોલ કરીને બતાવું કે અહીંયા જ રહી છે અહીંયા રહેતા હોય તો મેં કીધું એને તાઈ નીચે બોલાવો એમ તો રૂબરૂ કા વિડીયો કોલમાં હું કા વિડીયો જો ને મારા કહી દે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા તારું નામ શું છે શ્રેયાંશ અમારા ભાભીના શ્રીમતની રસમ બધી પૂરી થઈ છે હવે ભાભીના નણંદની સગાઈ છે અત્યારે રાખેલી છે તો હવે એને રેડી થવાનું છે કદાચ આ લોકોનું જે ઓલો બેબી શાવરનું બધું હોય ને એ શણગારેલો હતો પણ આનો છોકરો રહેતો નહોતો ને તેને કુવડાવા ગયા ને ત્યાં અહીંયા પતી ગયું એટલે હવે પાછું સગાઈ છે કે ને એટલે અર્જનમાં પતાવી બધું એમ હવે એને તૈયાર થવા એટલે અમારા બેન છે ને ફોટા પાડ્યા વગરના રહી ગયા છે પણ હમણાં ભાભી જો રેડી થઈને આવે ને પછી મસ્ત ફોટા પાડશે રેડી થવા જાય છે બે જો એટલે પછી ફોટો પાડી દેજે હું એમ કહું છું અહીંયા જેઠાણી નણંદુ હારે ફોટા પાડવાનું ચાલુ કર્યું ઓલા હારે પડે ને ત્યાં કા બેબી શોવર હતો બતાવું તમને જો પાડ્યું ઓલા પણ હા ન્યા હતા ન્યા ફોટા પાડતા હતા પણ અમારે મિસ થઈ ગયું એવું છું છે પણ વાંધો નહીં હાલ છે જો અહીંયા હજી ચાલુ છું છે આ બધા છે ને ફોનમાં નહીં પણ કેમેરામાં ફોટા પાડે જો આ બેને કાંક લેવા મોકલ્યા ચોખા અને મુખવાસ લેવા મોકલ્યા છે
લાવો લ્યો થોડોક આપે છે ખાવા થેન્ક યુ હાલો હાલો મને હારે લાવ્યા છે બે પાછા હારે લઈને આવ્યા હાલો આવજો ઘરે જવું છે હવે હા સગાઈ ચાલુ થઈ ગઈ છે પણ અમે રહ્યા નહીં જોવા કા આ કે ઘરે જવું છે થાકી ગયા હવે આવશું અમે લગ્નમાં વિશાલના અમારા વિશાલભાઈના લગ્ન તો થઈ ગયા છે હો કાકાની છોકરી છે કે નહીં આ એમ ઘરવાળા છે વિશાલ મારા જીજુ થાય કા અને રાજના ભાઈબંધ છે બે ભેગું છે રિક્ષામાં જાવું રાજ હાલો ને રિક્ષા પડી આવી અર ઊની થઈ ગઈ છે સારું હાલો સાહેબ હવે ક્યારે અને વિડીયો અહીંયા પૂરો કરી દેવી બહુ લોંગ થઈ ગયો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જેનું લેતા થાવું ને કા સારું હાલો જય દ્વારકાધીશ